નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ સત્ય ઘટના સતી વાલબાઈની। સુઈ ગામથી 9 કિલોમીટર ઉત્તર તરફના રસ્તે જાઓ એટલે આજના સુઈ ગામ તાલુકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું અને મોટું ગામ એટલે ભરડવા। સૂકી ખેતી અને પશુપાલન અહીંનો મુખ્ય વ્યવસાય છે અને ગામમાં 18 વરણ રહે છે। આ ગામમાં સ્મશાન ભૂમિની નજીક નાનું એવું મંદિર બનાવેલ છે અને એ મંદિરમાં જેની પૂજા થાય છે તે સતી વાલબાઈ છે। આજે એમના જીવન અને એમના ભક્તિના દર્શન કરાવતી આ પોસ્ટ છે મિત્રો કે ભરડવા ગામમાં પ્રજાપતિ એટલે દેશી કુંભારના એ સમયે પણ 20 ખોરડા હશે ત્યારની આ ઘટના છે। ગોરધન કુંભાર અને એમના ધર્મપત્ની વાલબાઈ આ ગરીબ પરિવાર માટીમાંથી પોતાની કારીગરીથી નિત નવા ઘાટના માટીના વાસણો બનાવે અને પોતાનું ગુજરાન ચલાવે। સંતાન નથી પણ ગોરધન કે વાલબાઈને એકબીજાને કોઈ ફરિયાદ નથી। બે જીવને હરિહારે નેહ બંધાઈ ગયો હોય એમ ભક્તિમાં જીવન વિતાવે છે। એકબીજાના પૂરક બનીને જીવે છે જાણે કે સાચા મોતી ચણનારા હંસલાનું જોડું હોય અને માનવ બનીને આ ધરા પર અવતર્યા હોય। હંમેશ ઉઠતા બેસતા હરિભજન કરે જાણે કે એમણે સંસારમાં ફક્ત ભજન કરવા માટે જ અવતાર લીધો હોય એમ પ્રભુ ભક્તિમાં લીન રહેતા લોકો બધા એમને ભગત અને ભક્તાણી કહીને સંબોધે। પણ જેમ પ્રભુ દરેક સાચા ભક્તની કસોટી કરે એમાં જોડલાને ખબર નહોતી કે એમની પણ કસોટી થશે। એમાં અચાનક એક દિવસ ભગવાનનો આદેશ થયો હોય અને જાણે યમરાજા પણ દબાવ વશ થઈને આવ્યા હોય એમ ગોરધનના પ્રાણની ગોરધન પાસે માંગણી કરી। ગોરધન એમ હશે કે હરિ મારા પાસે માંગણી કરે છે તો આપવો પડે અને પોતાના ખોળિયામાંથી જાણે જાતે કાઢીને આપ્યો હોય એમ યમરાજની સાથે ગોરધન કુંભારનો આત્મા સ્વર્ગલોક તરફ નીકળી ગયો। આ બાજુ સવારે વાલબાઈ ગોરધનને જગાડવા જાય ત્યાં તો આ શું, અહીંયા તો એના ભરથારનું ફક્ત પ્રાણ વિનાનું ખોળિયું હતું જે હૈયે કાયમ હરિ નામ રહે। એ હૈયામાં આજ વેદનાએ જગ્યા લીધી હોય એમ વાલબાઈ હૈયાફાટ રુદન કરે, કારણ વાલબાઈને જેમ હરિહારે પ્રીત હતી એમ પોતાના પતિને પરમેશ્વર રૂપે પૂજનારી એક સતી નારી હતી। આખા ગામમાં ખબર પડી કે ઓચિંતા ગોરધન ભગતનું અવસાન થયું છે। સૌ કોઈ આવીને વાલબાઈને છાના રાખવાની કોશિશ કરે છે પણ વાલબાઈ હરીને ઠપકા આપ્યા કરે છે કે પ્રભુ તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે। તને ત્યાં એક જીવની અછત પડી હોય તો મારા પ્રાણ લેવા હતા પણ મારા પરમેશ્વરને તે મારાથી છેટો પાડવાનું પાપ કર્યું છે। ભક્ત અને ભગવાન વચ્ચેના સંવાદને આ દુનિયા સમજી ના શકે એટલે લોકો કહે છે કે આ બાઈ પતિના વિયોગે ગાંડી થઈ ગઈ છે। લોકોએ કહ્યું કે હવે આ નશ્વર દેહને જાજી વખત સંઘરી ના રખાય એટલે સૌ ભેગા મળીને એ અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગી ગયા। વાલબાઈ આજે હરિ સામે આરપાર લડી લેવા સજ્જ હતા કે કાં તો મારો પતિ મને પાછો આવ નહીતર મને એની હારે લઈ જા। આવા પોકાર પાડે છે। કુટુંબ પરિવારવાળા સૌ કોઈ વાલબાઈને સમજાવવા મથે છે કે જીવન મરણ તો સંસારનો નિયમ છે પણ વાલબાઈ એકના બે નથી થતા, હવે કરવું શું? કોઈએ કહ્યું કે વાલબાઈને પૂછો કે તમે શું કરવા માંગો છો? આપણે નાનું વરણ કહેવાય, સમાજની સામે આપણું કઈ ન ચાલે। આ ગોરધનના નશ્વર દેહને અગ્નિ દેવા દ્યો। સૌ કુટુંબવાળાએ આજીજી કરી ત્યારે વાલબાઈ માન્યા કે હા પણ હારે મારે પણ અગ્નિમાં સમાવું છે। કુટુંબવાળા ચોંકી ગયા। શું તમારે સતે ચડવું છે? વાલબાઈ કહે હા, ઉપરવાળો મને મારો પરમેશ્વર ના આપી શકે પણ હું તો મારા પરમેશ્વર ભેળી જઈ શકું છું ને। બસ ગામમાં વાતો થવા લાગી કે ગામની એક કુંભારણ બાઈ સતે ચડે છે। કેટલાય પાપી આત્મા વાલબાઈની ઠેકડી ઉડાવે છે। કોઈ આને ધતિંગ કહે છે તો કોઈ ગાન પણ કહે છે। વાલબાઈને તો બસ પોતાની ભક્તિની શક્તિ પર અતૂટ વિશ્વાસ। ચિતા તૈયાર થઈ। વાલબાઈએ પોતાના પતિનું મસ્તક એ ખોળામાં લીધું। એ સમયે અંગ્રેજોનું શાસન અને સતી પ્રથા પર પાબંદી હતી। એ વખતે અંગ્રેજ અમલદારનું સુઈગામમાં થાણું। સુઈગામમાં જઈને કોઈ માણસે એ ખોટી ફરિયાદ લખાવીને એ બાતમી આપી કે ભરડવામાં આજે કોઈ અબળાને સમાજ દ્વારા બળજબરી સતી થવા મજબૂર કરવામાં આવી રહી છે। અહીંયા ગામમાંથી અમુક મનમેલા અને પાપી આત્માઓ એ ગામ લોકોના કાન ભરે છે કે જો આ બાઈ બળીને મરી જશે તો ગામમાંથી ફોજદારી ગુનો થશે અને
આખા ગામને સુઈ ગામમાં કાળ કોટડીમાં પૂરી દેવામાં આવશે. ગામના લોકોના મનમાં ડર ઘર કરી ગયો. મનમાં બે પ્રકારના વિચારો આવે કે પોલીસ આવશે તો શું થશે, અને ખરેખર શું વાલબાઈની ભક્તિ અને સત સાચું છે? આમ લોકોને કંઈ સૂઝતું નથી કે શું કરવું. લોકો ટોળે વળ્યા છે. કુટુંબીજનોને એક બાજુ કૂવો તો બીજી બાજુ ખાઈ જેવી સ્થિતિ છે. ડરના લીધે કોઈ ચિતાને આગ લગાડવા આગળ જતા નથી. એવામાં ટોળામાંથી એક કોઈ અકર્મી બોલ્યો કે મોટી સતીની દીકરી હોય તો અગ્નિ જાતે પ્રગટ કરી લે. અત્યાર સુધી વાલબાઈ શાંત હતા અને કવેણના કડવા ઘૂંટડા અમૃત ગણીને પી જતા હતા. પણ વાત જ્યારે પોતાના સતીત્વ પર આવી એટલે જેમ ભ્રકુટીનો મરોડો બદલાય એમ આંખોમાં અગન જ્વાળા સળગી ઉઠી, અને જેમ સિંહણ ત્રાડ પાડે એમ ત્રાડ પાડી કે તમારે સૌને મારું સતના પારખા કરવા છે ને, તો લાવો ગંગાજળ. આવો મારે પણ મારી ભક્તિ અને સતીત્વનો સવાલ છે. અગ્નિદેવને હાજર થવું પડશે. કોઈને કહ્યું કે ગંગાજળ લાવો, પણ અદેખાય હોય કે ભૂલ હોય, પણ ગંગાજળના સ્થાને ખારા પાણીનો કળશો આપી દીધો. વાલબાઈ સમજી ગયા કે આ ભીડમાં કંઈક દૈત્ય વૃત્તિના માનવ પણ છે. વાલબાઈએ ખારા પાણીના લોટામાંથી જળની અંજલિ ભરી અને આભ સામે નજર કરીને જાણે કે પ્રભુની હારે એ પડદે વાતો કરતા હોય એમ મનમાં પ્રાર્થના કરી કે તું તો આખી દુનિયાનું સંચાલન કરવા વાળો છે. આજ જો તું નહીં આવે તો લાજ મારી નહીં પણ તારી જશે. મેં આ ભવ જો પતિ રૂપે એક જણે સેવ્યો હોય અને સાચા મનથી તારું ભજન કર્યું હોય તો હવે આવ આવ એમ કહી પાણીની અંજલિ ખડકેલ ચિતા કાષ્ટ માથે પડે એ પહેલા જાણે વૈકુંઠના કાંગરા હલવા લાગ્યા હોય. દીકપાળોના હાથમાંથી ધરતીના છેડા છૂટતા હોય. વાસુકીની નાગમાથેથી જાણે હમણાં ધરા હેઠી પડી જશે. આવું કંઈક બન્યું હશે અને ઉતાવળે હુકમ થયો હશે કે જાઓ અગ્નિદેવ, નહીં તો વાલબાઈના સતીત્વમાં ક્યાંક પૃથ્વી રસાતાળ થઈ જશે. બસ આવી જ ઘટના ઘટી હોય એમ પાણીના છાંટા ચહેને અડે ના અડે ત્યાં આપોઆપ ભડકો થઈ અને અગ્નિ પ્રગટ થઈ, અને ઘડીક વારમાં તો આખી ચિતા જળવા લાગી. પણ વાલબાઈનો ક્રોધ શાંત થયો નહોતો. નિર્દોષ માણસો હાથ જોડીને ઊભા રહી ગયા. કોઈ વાલબાઈનો જયઘોષ કરવા લાગ્યા, પણ જતા જતા વાલબાઈના મુખેથી વેદનાની ઘા નીકળી ગઈ કે આ ગામે મને એક અંજલિ પાણી માટે આટલી દુભવી છે. ગામ પણ ખોબા પાણી માટે તડપશે. આ ગામનો જ્યાં લગી સીમાડો છે ત્યાં લગી આ ગામના કાળિંગામાં પણ પાણી નહીં મળે. સતીને સ્વર્ગે સામયા થયા, જય જયકાર થયો, પણ ગામને નક્કી થઈ ગયું કે વાલબાઈનો આત્મા દુભાણો છે અને ગામને શ્રાપ આપી ગયા. હજુ તો આગ ઠરી પણ નહોતી ત્યાં પોલીસ આવી પહોંચી અને કુંભાર પરિવારોના પુરુષોને ખોટા ગુનામાં ધરપકડ કરીને લઈ ગઈ. ગરીબ કુંભારોનું કોણ સાંભળે? બધાને સુઈગામ જેલમાં ધકેલી દેવામાં આવ્યા. રાત્રે જેટલા બધાએ વાલબાઈને યાદ કર્યો કે હવે સતી વાલબાઈ તમારા સિવાય અમારી કોણ રક્ષા કરશે. રાત્રે ફોજદારને સપનું આવ્યું, સવાર પડતા મારા પરિવારના જે નિર્દોષ લોકોને લાવ્યા છે એને છોડી દેજે, નહીં તો તને દૂધમાં પણ લોહી દેખાડીશ. પણ ફોજદારને થયું કે આળ પંપાળ હોય, વિશ્વાસ ના કર્યો. સવારે ઉઠીને ફોજદારે સિપાહીઓને ચા મૂકવા કહ્યું, પણ જેવું ચામાં દૂધ નાખ્યું કે લોહી થઈ ગયું. સિપાહીઓ ગભરાઈ ગયા કે આ શું. દોડીને ફોજદાર પાસે જઈ વાત કરી. ફોજદારને સપનું યાદ આવ્યું. ઓહ, મનોમન વાલબાઈની માફી માગે છે અને કુંભારોને એ જેલમાંથી આઝાદ કરે છે, અને પોતાને આવેલા સપનાની હકીકત જ્યારે કઈ સંભળાવી ત્યારે સૌ કોઈ સતી વાલબાઈનો જય જયકાર લગાવે છે. વાલબાઈના શ્રાપની વાત આજે પણ ભરડવા ગામના વડીલોના મુખે સાંભળવા મળે છે. આ ગામે લગભગ 1 સદી સુધી આ બેઠ્યું છે. ગામમાં પાણીની ખૂબ તકલીફ રહી અને ચોમાસું પણ નબળું રહેતું. સમય જતાં પેઢી બદલાઈ ગઈ અને આખા ગામને ભેળા મળીને વાલબાઈનું મંદિર બનાવ્યું અને માતાજી પાસે અરજ કરી, ખરાબ કરનાર તો કરી ગયા, પણ સતીમાં અમારો શું વાંક? અમારી સાથે અન્યાય શું કામ કરો છો? અને સતી વાલબાઈ શ્રાપ વાળ્યો હોય એવો આજે પણ ગામ સ્વીકારે છે. અત્યારે ગામમાં લીલા લહેર છે, અને આપ પણ આ ગામની મુલાકાતે જાઓ તો વાલબાઈના મંદિરે એ માથું ટેકવી આવજો. ત્યાં તમને સાચી ભક્તિ અને સતીત્વના પુરાવા મળશે.
નોંધ છે મિત્રો કે આ વાર્તાનો હેતુ સતી પ્રથાને સાચી આલેખવાનો કે એનું સમર્થન કરવા માટે નથી. એ ખાસ ધ્યાનમાં લેવું. અહીં આ વાર્તાનો મર્મ છે કે સતીત્વ અને ભક્તિની શક્તિનો, આપણા વિસ્તારની વિરાસતનો અને દબાયેલા ઇતિહાસનો આવી ગૌરવશાળી ભૂમિ પર આપણને અવતાર મળ્યો છે. એ આપણું સૌભાગ્ય છે. આ વાર્તા અલગ અલગ લોકો પાસેથી અને અલગ અલગ રીતે સાંભળીને પછી લખી છે. કોઈ એક વ્યક્તિની કહેલી વાત નથી, પરંતુ આ વાર્તા જે કુંભાર પરિવારમાંથી વાલબાઈ થઈ ગયા એમના વંશજો પાસેથી ઘણી માહિતી લઈને પછી શબ્દોના વર્ણન થકી એ કંડારવાનો એક નિસ્વાર્થ પ્રયત્ન કર્યો છે. હું લખું તે જ સાચું હોય એવી બડાઈ નથી કરતો. આમાં હજુ કોઈ સુધારો હોય તો આવકાર્ય છે મિત્રો. લખાણમાં કંઈ ભૂલ હોય તો ક્ષમા ચાહું છું. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો અમારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય બજરંગબલી, જય સતી વાલબાઈ.